સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 30/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 76 છે. સંભવામીની વાત સાચી, પણ યુગે યુગે એટલે અમુક નિશ્ચિત સમયને અંતરે એવો અર્થ લેવો તે ખોટો. આથી જ શ્લોકની શરૂઆતમાં યદા યદા એટલે જ્યારે જ્યારે, પણ જેટલી વાર યદા આવવાળી પરિસ્થિતિ ઊભી થાય તેટલી વાર. તેવી જ રીતે ભગવાન માત્ર 24 અવતારની જ વાત કરતા નથી, પરંતુ ગીતાના 10મા અધ્યાયમાં 40મા શ્લોકમાં ભગવાન કહે છે કે મારી દિવ્ય વિભૂતિઓનો તો અંત જ નથી. તે જ રીતે પણ અવતારની કલ્પના માત્ર મહાપુરુષો માટે કે મહાન નરાધમો માટે હોય એવી ટૂંકી સમજ લેવાની નથી, પરંતુ ભગવાન મારા માટે, સમાજના કોઈ પણ સામાન્ય માણસ માટે પણ અવતાર લે છે. આમ અવતારવાદની ચર્ચા સામાન્ય માણસ માટે સૌથી વધુ રસપ્રદ છે અને ઉત્સાહપ્રેરક છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ નરસિંહ મહેતાનું છે. તેમના જીવનમાં હુંડી સ્વીકારવી, પુત્રી કુંવરબાઈનું મામેરું પૂરવું, પિતાનું શ્રાદ્ધ કરાવવું, કેદાર રાગ અને હારનો ચમત્કાર કરવો, ભગવાન શિવ દ્વારા શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવવા, ભક્ત પ્રહલાદ અને ધ્રુવનું ઉદાહરણ પણ આવું જ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આમ ભગવાનની આ શક્તિ જ્યારે કોઈ સ્થૂળ દેહ દ્વારા પ્રગટ થાય ત્યારે તેને માનવીની ભાષામાં અવતાર કહેવાય. વળી પરમાત્માના ધર્મ પ્રવર્તક, કર્મ પ્રવર્તક, વૈષ્ણવી સંકલ્પનું, વૈષ્ણવી શક્તિનું મનુષ્યતર કોઈ દેહમાં લાંબા ગાળા માટે કે પછી જરૂરત પૂરતા ટૂંકા સમય માટે પ્રગટ થવું એટલે જ અવતાર. આવા પ્રસંગોમાં ભગવાનને મદદ કરી એ વાત મુખ્ય છે. ભગવાને જે મદદ કરી છે એ જ વાત મુખ્ય છે. કેવી રીતે મદદ કરી એ વાત ગૌણ છે. વધુ કાલે. જય યોગેશ્વર.